ઉટીમાં એક તળાવ આવ્યું છે. બોટિંગ કેવું? બોટિંગ લેક. બોટિંગ બોટિંગ લેક. બોટિંગ લેક. હા એટલે તળાવ. તળાવ બોટિંગ કરવાનું તળાવ. આપણે જેમ આબુમાં ઓલું કેવું છે એવું એવું આપણે નક્કી તળાવ હોય. આપણે નક્કી તળાવ આબુમાં એ ટાઈપનું. એ ટાઈપનું હોય. આ છે આપ દેખાય છે આપણે. એટલે બી આરામ કરે. આ ગાર્ડન જો આ એન્જોય કરે તળાવ ક્યાંથી જવાય મને આ રહી હા છે છે હવે કીધું તળાવ બોટિંગ તો આપણે કોઈ કરવું નથી નહીં મુનાભાઈ એટલે શું પાણી એ ગંદુ છે અને બોટિંગમાં અને બોટિંગમાં રસે નથી કોઈને અહીંયા શૂટિંગ કીધું છે વિડીયો ઉતાર લે પાણી ખરાબ જ છે સાચી વાત છે તળાવ છે આ રીતનું બોટિંગ કરાવે અહીંથી તો નથી દેખાતા આ તળાવ હોય આ ટૂંકમાં છેડાનો સીન લીધો છે અમે અહીંયા સુધી બોટ લઈને આવે ત્યાં બોટ આવતું છે જો આવ્યું ને આજે પાછા વાળી આમ આગળ લઈ જાય આ રીતનું છે આરામ ફરમાવો માણા જો ભૂલ આ મસ્ત ના ફૂલ લો તમે જો આજે અહીંયા ફૂલ હે આપણે જોયું અમુના ભાઈ બાકી બોટિંગ તો ઠીક બધા બોટિંગમાં લાગે જો એ આમથી આ બધા બોટ આવે આમથી જો આમ લઈ જાય તમને બરોબર આ બધા બોટની બુકિંગ માટે ભાઈ બે ભાઈ ઘણા ટકા ગાર્ડન જોવા નીકળી ગયા છે લેડીઝ ડિપાર્ટમેન્ટ એમ કહે છે અમારે નથી આવું તમે આટો મારી આવો વાંધો નહીં કીધું પાર્કિંગ હા આખું પાર્કિંગ છે આ રસ જ નહીં જાજા માણસ હોય રસ જ નહીં આપણા વ્યૂ હોય ને એને બતાવી દે બધી જગ્યાએ છે અહીંયા વિડીયો ઉતારવા ના પડે કાકો હેલાજી એ આવી રીતે માણા બેઠા હોય ના જો કટિંગ કરેલું છે જો આ બતાવું તમને આ ગયમું આપણે જો ફૂલ ફૂલ છે ને આ ગયમું જો ગાર્ડનમાં આનું કામ ઊંચું છે બરાબર બાકી જો આ બધી કટિંગ કરીને આ રીતનું બધું ઝાડવાને બનાવ્યું જો આ ગોખલા જેવું જો આ ઝાડવા છે વેલ છે ટૂંકમાં આ વેલનું કટિંગ કર્યું જો આ રીતનું છે આ બધું આ માણસો બેઠા મેદાન જેવું ઢારિયા જેવું અહીંયા આરોટે બધા બરાબર ને મને આ નજારો જરાક ફર્સ્ટ ક્લાસ હતો તો કીધું બતાવી દઈ આખો ગાર્ડન હા કર્ણાટક ગાર્ડન ફર્સ્ટ નંબરનું કી બસ ચાલો ભાઈ ગાડી આવી ગઈ છે હો ભાઈ જાનકી નંબર નો લીધો ને મુનાભાઈ તમે ભૂલી કરી ને બાજી બોલ છોડી જો ભાઈ અમે ઉટીમાં દોડાબેટ જવા નીકળાય રસ્તામાં અહીંયા હે ને રાજા હિન્દુસ્તાનીનું ફિલ્મનું શૂટિંગ કર્યું પરદેશી વાળું ગીત આપણે ઘણા પિક્ચર અહીં ઉતરા સાજન એટલે આ રસ્તો એ મુનાભાઈ અમારે ઢારમાં ગાડી ચડાવે અમારા ભાઈ ઉઈ જાય ઘડી વળી ગાઈડ અમારે ઉજાગરો કરી જાય એટલે આવું હે બધી રસ્તો જો ઊંચાઈવાળો હે લાંબા છે ભાઈ ઉટીનું ઊંચામાં ઊંચું જે ટેકરી છે આપણી ભાષામાં કહેવાય
ઊંચામાં ઊંચું જે છે ને અહીંયા આપણે આવી ગયા છીએ. હે આદેશ શું? હા જો ને ફૂલ પીળા પાસા જો. હા એટલે શેની લાઈન છે બાબુ? અહીંયા લાઈન છે બાબુ. એટલે અહીંયા તો લાઈન હશે નહીં. હાલ આગળ હા હાલો એમને ગજરિયા પાલમ ચાલો ને ટિકિટ લેવા મુનાભાઈને પરાયણે જાલ લીધા છે. મુનાભાઈ ગયા ટિકિટ લેવા. બરોબર સુપર છે હો જગ્યા. બાકી વ્યૂ એમ ગયા ઓલા અમારા માણસો ત્યાં બધી પબ્લિક છે એન્જોય કરે એની રીતે. પેસ્ટ મસ્તીનો છે સુપર પેસ્ટ છે સુપર. ભાષાનો લોચો મોટો થાય ભાઈ વાહ. એ આપણું આપણે કંઈ એનું નામ સમજી નહીં આપણું. અત્યારે આવી ઉપર આવે કે ડોબા બેટી શું કંઈક નામ હે કાંઈ ખબર નથી. ઉપર આવી ગયા છે ફોટો શૂટ કરે ડોબા જો. જો ભાઈ કુદરતી સૌંદર્ય તમે જો જો. જોવો તમે એકવાર નજારો આમ તમે જો. ટેલિસ્કોપમાં જોવા જાય છે દૂરબીન ટૂંકમાં દેશી ભાષામાં આપણી. જો આ બધા ઉપર જે આ બધા આ સીડીઓ ઉપર હોય ને આ બધા આગળથી ચડે. બાકી જો માણસો બધા એની રીતે બધા એન્જોય કરે ફર્સ્ટ ક્લાસ. લ્યો શું એ તો દેખાડ્યું. ત્યાંથી તમે જોઈ શકો ને સાઉથનું ઊંચામાં ઊંચું હે ને પોઈન્ટ હે. અને હે ને કેટલું હે ખબર હે મીટર કેટલું 637 મીટર હે એટલે 652 ફીટ હે જો. અને એના બધા મગાકોડ નો અહીંયા જો ભાઈ દેખાડી જોઈશે. ભાઈ નો આયા અમારા મોબાઈલ હિસાબે કે મોબાઈલ જોવો હે એટલે ના. જો ભાઈ ઉટીનો ઊંચામાં ઊંચો પ્લેસ હતો અહીંયા છીએ અત્યારે. ફોટા બોટા શૂટ કરીને હવે બેઠા છે બધા ગાડીમાં મોજ કરે છે. અમારા ગાઈડની રાહ જોઈ છે એટલે પછી અહીંથી નીકળવાનું છે. બરોબર. જય મહાદેવ બધાને. તો ભાઈ આ ચાના બાગ આ ચાના બાગ બધા આ રહ્યું ને डायरेक्ट वो लास्ट वाला रोड पे चले. महादेव રાજુભાઈ ઉટીમાં કેવું રહ્યો તમને અનુભવ? જમાવો ઠોક ભાઈ એમને મસ્ત હો ઉટીનું કામકાજ. પણ અત્યારે થોડીક સીઝન નથી ટ્રાફિક વધારે હતી તો સેટ પ્રોબ્લેમ તો રહે જ ભાઈ. કારણ કે આપની આવવાની ઈચ્છા થાય બધાની નો આવવાની ઈચ્છા થાય. બાકી એકવાર આવવા જેવું મસ્ત છે કામકાજ ઉટીનું. એટલે ગમે ત્યારે વેકેશનમાં આવો તો ઉટીનો પ્લાન બનાવવો તમારે. બહુ સારું કામકાજ છે. ચાલો ભાઈ ઉટીથી બધા નીકળી ગયા બરોબર. ને હા એમ શાસ્ત્ર તો ભજીયા નો જ ખાતા કાલ કાકા ગરમા ગરમ. આ બધી ગોઠવણી થાય. જાદુનો પટારો ખુલી ગયો છે. આ બધા જમ નાસ્તો બાસ બરોબર આવું કંઈક કામકાજ છે. નાસ્તો કરવા બેસી ગયા. ચલો ભાઈ શું છે એવું લાલ લાલ હલવા જેવું કયો હલવો? પાઇનેપલ હલવો એમ ને હલવો છે. હા વંશ પેંડા ખાય બબુ વેફર ખાય હલવો એમ ને કચોરી એમ ને. હલો ભાઈ કચોરી ને હલવો હાથમાં. હા તોડો બીજું હા તોડ નાખો ને ભલે ને એમાં ક્યાં
હા તો ભલે ને ખાવી તો તોડી નાખો આ જો શું કરવા ખાશો તમે? હા ખાઈ બધા ખાઈ છે તોડો તમ તાર ખાઓ આવું કંઈક છે બધું જો ભાઈ આ ભેળ બનાવે છે ચાલો ભાઈ ખાઈ લીધો હવે મુનાભાઈ કેસરીએ દેવા આવ્યા મજા આવી ગઈ ને મજા આવી ગઈ રાતે વાત ગઈ ને હવે તો રાઈટ હવે આટલું ખાટું પછી ઉપાડ્યું હા એમ ખાઈને ભૂખ લાગી એમ ને પાણી પીવાનું ને? જો આ બધા ભેગું કરે મારી દીકરી તો ઉપાડ દે અહીં વાર નહીં લાગે તો હાલ હાંજ ઉપર જ રાખો ને ત્યાં ઉતારવાનું યાદ નહીં હા ઉતારવાનું થાય બદલાય રેડી હાલ હાલો હા 2 કિલો થોડુંક ખાઈ લીધા પછી હાલી કીધું વોકિંગ કરી વોકિંગ કરી છે જો યુટીમાં ઉટીમાં વોકિંગ આ રોડમાં અમારા પગ ક્યાં છે હા કાંઈ ઘટે નહીં દ્રશ્ય છે આવું જંગલ જ છે બબુ જો ભાઈ આવું કંઈક રસ્તામાં આવ્યું હોય જોવાનું કંઈક આ રીતનું point છે બધા માણસો પોઈન્ટ કયું હોય ભાઈ વાંદરું બેઠું હોય અને વચ્ચે રસ્તામાં ડેમ આવ્યો હોય પાણી ચાલુ તો ભાઈ આ રહ્યા ને બધા ચાના ખેતર છે જરાક ઝૂમ કરીને બતાવું તમને જો આ રહ્યા ને ચાના ખેતર બધા જો આ ચાના છે એટલે કીધું વચ્ચે અંદર શું છે અંદર આરામ ટાઈટ હોય એકલી એવી ઠંડી હે જો કેવા મોટથી ઉઠાઈને મારા દીકરા બગા પડે હમ. પપ્પા કીધું જો બતા એટલી ઠંડી હે તાપ હે તમને લાગે એવું તડકો છે પણ બહુ ઠંડી હે પંખા બાંધી હે બધું બાંધી ટાઈટ છે ભાઈ ગરો ગિરનાર એના જો નીલગીરીના ઝાડવા હે ભાઈ ઊંચા એટલા હે દેખાય એવું નથી ગાઢ જંગલ આનંદ છે ભાઈ નીલગીરીનું જંગલ છે ભાઈ તમિલનાડુ નજારો કેવો જોઈ લ્યો ભાઈ હાય હા ઈશ્વર હા. હા જો કીધું બતાવી દઈ દુનિયાનો માણસ તો ઊભો હોય છે ને પ્રકૃતિ જય હો જય. આ માણસો બધા ઊભા ઊંચા છીએ આપણે હા તમને દેખાય તો ઝૂમ કરી હા હા જો આછા મકાન દેખાય નીચે આવું કાંઈ છે આદેશ કેસરીઓ કાઢ્યો એમ ને કેસરીઓ ચાલુ જ રહી એમાં ભાઈ ને એમાં એમાં 500 નો એમાં બાંધછોડ નહીં હાલે લો બાકી જોઈ જો આ હે ને બધું છે પહેલાં શું કરવી છે એક મિક્સ લેવી છે આવી રીતના મિક્સ ડબ્બો હોય ને સર गुड फाइन सर सर ये मिक्स चॉकलेट है ना इसमें प्राइस Yeah, it's 100 rupees. If you want the premium quality, it's 190. हाँ 150 also available. हाँ 3 variants in a set. हम्म, अच्छा कैमरा क्लैरिटी ना. This camera name. सैमसंग S24 अल्ट्रा Nice. थैंक यू टेस्टिंग दिस इज डार्क चॉकलेट सर मिल्क चॉकलेट में Yeah. just tasting it and
આનું શું કરવું છે આ લઈ લેવા હે બે સર 2 and sir you have kunafa bar You want big size also? Big size are available. no small size kunafa how much 540. 540 thank you sir ટેસ્ટિંગ હાલે હે કુનાફા કઈ લે કેવી લાગી હે બોલો હા ડબ્બા બે આગળ મૂકજો એસી માં લાગી કેવી મને તો ભાવે ચોકલેટ ગમી મામી તમને નાસ્તો અહીંયા જ રાખો હા એટલે તો લીધી ભાવે ભાઈ કુનાફા મને કુનાફા અડધો ડબ્બો આપી છે હાઉ એટલે આ કીધી હતી હજી આગળ રાખો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય રાધે રાધે